સુરતની સિવિલ હોસ્પિટલમાંથી બાળક ગુમ થઈ ગયું હતું। વોર્ડમાં દાખલ દર્દીને મળવા સચિનથી આવેલા પરિવારનો 3 વર્ષનો પુત્ર પહેલા માળે વોર્ડની બહાર રમતા રમતા ગુમ થઈ ગયો હતો। પરિવારે સિક્યુરિટી ઓફિસમાં ગયા હતા। ઇન્ચાર્જ સીસીટીવી ફૂટેજ ચેક કરવાની જગ્યાએ સુપ્રિન્ટેન્ડન્ટની મંજૂરી લાવવા કહ્યું હતું। સુપ્રિન્ટેન્ડન્ટે પણ ગંભીરતા દાખવી ન હતી। અરજી લખી આપવાનું કહેતા આખરે મામલો રાજ્યના ગૃહમંત્રી સુધી પહોંચ્યો હતો। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે મેં ડીસીપીને સૂચના આપી છે, વધુ ટીમો લગાવી બાળકને શોધી ઝડપથી તેના માતા પિતાને સુપરત કરાશે। રાજેશ પટેલે મંગળવારે બપોરે પત્ની અને 3 વર્ષીય પુત્ર શિવા સાથે સિવિલમાં પહેલા માળે G1 વોર્ડમાં સંબંધીની ખબર અંતર પૂછવા આવ્યા હતા। દરમિયાન શિવા પેસેજમાં રમતો હતો ત્યારે ગુમ થઈ ગયો હતો। સુપ્રિન્ટેન્ડન્ટની અરજીની જીત પકડી રાખી હતી। આખરે મામલો રાજ્યના ગૃહમંત્રી સુધી પહોંચતા તંત્રએ ફૂટેજની તપાસ શરૂ કરી હતી। ખડોદરા પોલીસે ક્રાઇમ બ્રાન્ચ એસઓજી પીસીબીએ પણ શોધખોળ શરૂ કરી છે। પોલીસે ફૂટેજ ચેક કરાતા 3.50 કલાકે એક મહિલા બાળકને લઈ બહાર જતી દેખાઈ હતી। આરએમઓ પાસેના ગેટમાંથી તે બહાર નીકળી કિડની બિલ્ડિંગવાળા રસ્તે બાઇકને લઈ બહાર નીકળી ગઈ હતી। આ સમયગાળામાં તેના પિતા સિક્યુરિટી પાસે પહોંચ્યા હતા। જો તાત્કાલિક ફૂટેજ ચેક થયા હોત તો બાળક મળી ગયું હોત। ગઈકાલે સાંજે ખડોદરા પોલીસ સ્ટેશને જાણકારી મળેલ હતી કે સિવિલ હોસ્પિટલ ખાતે શિવા રાજેશ પટેલ ઉંમર વર્ષ 3 થી 3.5 નાનો ગુમ થયેલ છે। જે આધારે ખડોદરા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરેલ છે। ખડોદરા પોલીસ ટીમ, એસઓજી, પીસીબી, ક્રાઇમ બ્રાન્ચ તથા શહેરની તમામ એજન્સીઓ સદર બાળકને શોધવા માટે લાગેલ છે। સીસીટીવી કેમેરા, મેન્યુઅલ ઇન્ફોર્મેશન અને હ્યુમન ઇન્ટેલિજન્સથી તમામની માહિતી એકત્ર કરી અમે કોઈ ટ્રેક પર ચાલી રહ્યા છીએ। સંપૂર્ણ સફળતા હજુ મળી નથી, પરંતુ ખૂબ ટૂંક સમયમાં મળી જશે તેવી આશા છે। સુરત શહેર પોલીસની કામગીરી ચાલુ છે। પ્રાથમિક રીતે બાળક રમતું દેખાય છે, એકલું દોડતું દેખાય છે અને ત્યારબાદ કોઈ સ્ત્રી સાથે દેખાય છે સીસીટીવી ફૂટેજમાં, પરંતુ અપહરણ કરેલ છે તેવું અત્યારના સ્ટેજે કહેવું થોડુંક અતિશયોક્તિ કરેલું છે। સર, કઈ બાળકના પિતા કઈ સીસીટીવી જોવા ગયા હતા, સિવિલ નંબર દ્વારા સીસીટીવી બતાવવામાં આવે છે? એવી કોઈ ઇન્ફોર્મેશન અમારી પાસે આવેલ નથી ને તે બાબતે કોઈ વાકેફ